રાજકોટ કોઠારિયા રોડ ફાયર સ્ટેશન પર અસ્થિર મગજના શખ્સનો હુમલો. જવાનોએ ભારે જહેમત બાદ પોલીસને હવાલે કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ. રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફાયર સ્ટેશનમાં અચાનક જ એક અસ્થિર મગજના શખ્સે ઘૂસી આવીને હુમલો કરી દેતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારિયા રોડ ફાયર સ્ટેશનના કર્મચારીઓ જ્યારે પોતાની રાબેતા મુજબની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણ્યો અને માનસિક રીતે અસ્થિર જણાતો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. આ વ્યક્તિએ કોઈપણ કારણ વગર બૂમાબૂમ શરૂ કરી દીધી હતી અને ફાયર સ્ટેશનના કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અણધાર્યા હુમલાથી ફાયર વિભાગના જવાનો શરૂઆતમાં ચોંકી ઉઠ્યા હતા, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા અને હુમલાખોરની માનસિક સ્થિતિ પારખીને તેમણે અત્યંત સંયમપૂર્વક કામ લીધું હતું. કર્મચારીઓએ તાત્કાલિક સતર્ક બનીને તે વ્યક્તિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં જ કોઠારિયા રોડ ફાયર સ્ટેશન ખાતે દોડી આવી હતી. ફાયર સ્ટેશનના કર્મચારીઓએ આ પાગલ વ્યક્તિને સુરક્ષિત રીતે પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ વ્યક્તિનો કબજો મેળવીને તેની ઓળખ અને તે ક્યાંથી આવ્યો છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. ફાયર જવાનોની સમય સૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. શું નામ હે ભાઈ તમારું? પ્રતાપભાઈ ડાંગર. તમે અહીંયા નોકરી કરો? નોકરી, હું અત્યારે ડ્રાઈવરમાં નોકરી કરું. શું બનાવ શું બન્યો હતો? બનાવમાં એવું હતું કે અમે બધા અહીંયા બહાર અત્યારે બેઠા હતા. એવામાં એક બેન હતા, એક ભાઈ અને એક છોકરો. એ આવીને કાચની જેમ આવે એમ ઘા કરતો હતો ગાડીની આગળ. એ સરકારી જમીન છે એની અંદર, સરકારી પ્રોપર્ટીની અંદર આ વસ્તુ કરવાથી અમે એને ના પાડી, રોકવામાં આવ્યો, પણ એ કઈ રોકાણો નહીં. પછી અમે બધા ડીંગાટોળી કરીને એને રૂમમાં પૂરી દીધો અને જેમ આવે એમ ગાળું બોલે, કપડાં પાડે. અમારા કપડાં પાડી નાખ્યા. પથ્થરનો ઘા કરતો, પથ્થરના ઘા કરતો, સ્ટાફ ઉપર ઘા કરવા માંડ્યો અને પછી અમે 112 માં ફોન કર્યો. એમાંથી અમે ગાડી બોલાવી લીધી અને એનો લાકડું ને પાણા ની બધું જે અમે રાખ્યું છે. એટલે કે સરકારી વાહન ઉપર આ ભાઈ આગળ પાણા પડ્યા છે. આ ભાઈ પથ્થરના ને એને ઘા કરતા હતા. અમને ના પાડી, ભાઈ માનતો નતો એટલે અમે 112 માં ફોન કર્યો. એટલે હાવ એમને એમ જ કાંઈ કર્યા વિના ડાયરેક્ટ કોઈ વસ્તુ કાંઈ નથી. અમે તો અમારી નોકરી છે અત્યારે 12-8 ની, એટલે અમે બધા અહીંયા બેઠા હતા. હા હા. ને સામેથી તરત જ પાણકાના ઘા કાચને એવું મીડો ફોડવાની આગળ આવીને, એટલે અમે એને કાચ ફોડવાની રોકવાની ટ્રાય કરી, રોકવાની માટે ના પાડી કે સરકારી વસ્તુ છે આ બધી, એની ઉપર તો આ ન કરે. એમાં ઉશ્કરાઈ ગયો ને જેમ આવે એમ બોલવા માંડ્યો ને મારામારી ઉપર આવ્યો. બોલો.